એક કચોરી ખાઈ જાવ ને એટલે ડેડા જેવા થઈ જાવ. એ કચોરીમાં તમે જે કચોરીના વખાણ કરો છો એના વખાણ કરતા કરતા તમે સમાજની લાગણી દુભાઈ એવો શબ્દનો પ્રયોગ કર્યો છે. કયો? એવું કહે છે કે હું નથી બોલ્યો, અને બીજું કે હું જેવી તેવી કાસ્ટનો નથી, એટલે હું જેવી તેવી કાસ્ટ વિશે ન બોલું. હું બ્રાહ્મણ છું. નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો મેષ ધમા. હાલ વસંત ચાવડા નામના વ્યક્તિ દ્વારા એક વિડીયો સામે આવ્યો છે, જેમાં પોતે કહે છે કે કોઈ વ્યક્તિએ તેમના સમાજની લાગણી દુભાવી છે અને પોતે વિડીયો હટાવવા તેમજ સમાજની માફી માંગવા માટે એ વ્યક્તિને કોલ પણ કરેલો. જે રેકોર્ડિંગ સાંભળો, પણ એની પહેલા આ વસંતભાઈનો વિડીયો જોવો કે એમનું શું કહેવું છે. મયુરભાઈ છે અને પોતે ઇન્સ્ટામાં એક આઈડી ચલાવે છે. એ ખાવા પીવાની જે કાંઈ વાનગીઓ હોય એની રીલ્સો બનાવે છે. એમાં 5 દિવસ પહેલાં એણે એક કચોરીની રીલ્સ બનાવી છે અને એ રીલ્સમાં એ ભાઈ એવું બોલે છે કે એક કચોરી ખાઈ જાવ ને એટલે ડેડા જેવા થઈ જાવ. અને એનો નંબર ઉપર ફોન કરી અને એમની સાથે વાત કરી. એટલે એ ભાઈ એવું કહે છે કે હું નથી બોલ્યો, અને બીજું કે હું જેવી તેવી કાસ્ટનો નથી, એટલે હું જેવી તેવી કાસ્ટ વિશે ન બોલું. હું બ્રાહ્મણ છું. હવે કહેવાનું એ થાય છે કે કોઈ પણ કાસ્ટનો હોય તમને કાંઈ ફેર નથી પડતો, પણ તમે જે કીધું છે કે કર્યું છે એ તમારે સ્વીકારવું તો પડે છે. પણ એ ભાઈ સ્વીકારતા નથી. એને મેં કીધું કે કાં વિડીયો કાઢી નાખો અને કાં માફી માંગી લો, પણ એ ભાઈને બેમાંથી કંઈ કરવું છે નહીં. એટલે આપણે કીધું કે તો હવે સમાજને જવાબ આપજો. હવે આમના કહેવા પ્રમાણે જે વિડીયોમાં એના સમાજનું અપમાન થયું છે એ વિડીયોને ધ્યાનપૂર્વક જોવું અને પછી કહો કે તમારું આના પર શું કહેવું છે. હવે સાંભળો. બંસીધરની કચોરી, યસ, બહુ લોકોને કોમેન્ટો આવતી કે ભાઈ તમે બંસીધરની કચોરી બતાવો. તો આજે આપણે પહોંચી ગયા હતા ખાવા માટે. એની લાલ ચટણી, લીલા મરચાં ચટણી છે ને ભાઈ, જોરદારનું કોમ્બિનેશન છે. કચોરી એટલે મોટી દડા જેવી કચોરી છે ભાઈ. તમે એક ખાવ એટલે ટેટા જેવા થઈ જશો. બંસીધર કચોરીની વાત કરીએ ને ભાઈ, તો જૂના જાણીતા છે અમદાવાદમાં. આપણે ટેસ્ટ કર્યો એટલે ભાઈ આહા હા હા, મોઢા મૂકતા જ ભાઈ જોરદાર ટેસ્ટ આવ્યો. આપણને મોજ પડી ગઈ. તમે પણ મિત્રો પહોંચી જજો. સ્વામિનારાયણ મંદિરથી ચાલતા 5 મિનિટનો રસ્તો છે. વર્લ્ડ હેરિટેજ કચોરી કહીએ ને ભાઈ, બંસીની કચોરી એક નંબર ક્વોલિટી કચોરી છે. પછી કહો કે તમારું આના પર શું કહેવું છે. હવે સાંભળો. મયુરભાઈ બોલે છે. હા બોલે. મયુરભાઈ, વસંત ચાવડા બોલું છું, અમરેલીથી. બોલો બોલો સાહેબ. હવે તમે ઇન્સ્ટાગ્રામમાં આઈડી ચલાવો છો, યસ યસ યસ. હા બરાબર? એમાં તમે કંઈક ફૂડની બધી ઓલી Yes, રીલ્સ yes. બનાવો છો. હા સર. 5 દિવસ પહેલા તમે એક રીલ્સ મૂકી છે, કંઈક કચોરીની છે, વર્લ્ડ હેરિટેજ, યસ હા જોઈ. બરાબર? એ હા, હા. કચોરીમાં તમે જે કચોરીના વખાણ કરો છો એના વખાણ કરતા કરતા તમે એક સમાજની લાગણી દુભાઈ એવો શબ્દનો પ્રયોગ કર્યો છે. કયો? એ તમે જરાક સાંભળી લ્યો નિરાતે. હું તો વર્ષોથી કરું છું. મને કોઈ કીધું નહીં, તમે પહેલા મને કહેવા. આપણી 5 દિવસ પહેલાની રીલ્સ છે ને, મારી પાસે અત્યારે આવી છે, અને એમાં તમે દલિત સમાજની લાગણી દુભાઈ ને એવા અસંવિધાનિક શબ્દનો પ્રયોગ કર્યો છે. મારે એવા હોય જ નહીં ને. બોલો ને શબ્દ કયા છે? બરાબર? એમાં તમે એવું કંઈક કીધું છે કે આ એક કચોરી ખાવ ને એટલે તમે ડેટા જેવા થઈ જાઓ. કયા? ડેટા જેવા. ઘેટા નહીં, પણ ટેટા જેવા છે. તમે આખો સાંભળો પહેલા. અરે ભાઈ, મેં 7 વાર સાંભળ્યું પછી જ તમને ફોન કર્યો છે. ના ના ભાઈ, તમે 7 ને 17 જણા સંભળાવો પહેલા. હા. ટેટા તો મારા શબ્દ મને આવડતો જ નહીં. હું તો બ્રાહ્મણ છું. કોઈ હા. જીવતો કાસ્ટ નહીં, તો બધું જીવતી કાસ્ટ બોલું. તમે નામ